અંદર તંદુરસ્ત રહેવું હોય તો રમત અતિ મહત્વની છે અને એ મહત્વ સમજીને આજે આખા ઉંબરગામ તાલુકાની અંદર શરૂઆત જાન્યુઆરીથી કરીને અત્યાર સુધી એટલે કે 4 મહિના સુધી અલગ અલગ ગામના ક્રિકેટરો ક્રિકેટ રમી રહ્યા છે અને આપણે સૌ જાણીએ છીએ કે જેટલી પણ ટીમ હોય પણ તેમાં જીતવાનું તો એક જ છે, પણ એના ફાયદા જે છે દેશની એકતામાં યુવાનો જોડાય, એક વિચારસરણીની અંદર જો યુવાનો જોડાય, સંગઠન શક્તિ વધે અને આ રીતે ક્રિકેટ ટુર્નામેન્ટ આપણે અનેક પ્રકારના ગામની અંદર સમાજની અંદર ખૂબ મોટા ફાયદા આપવાના થાય છે. ભૂતકાળ એક એવો હતો કે રમત રમતા હતા પણ કોઈ સમજતું જ નહીં હતું. આજે 2003ની અંદર દેશના વડાપ્રધાને રમે ગામ જીતે ગામ યોજના અમલમાં મૂકી. ગુજરાત સરકારે 48 કરોડ રૂપિયા આ રમતને પ્રોત્સાહન આપવા માટે ઇનામ પણ જાહેર કરેલા છે, જે જિલ્લા રમતગમત અધિકારી દ્વારા રજીસ્ટ્રેશન કરાવીને જે રમવા જાય તો એને નાના મોટા ખૂબ ઇનામો પણ મળે છે. આ રીતે આજે સંજાણના યુવાનો તમે રમ્યા, અમે પણ પાછળથી આવીને જોયું તો રમત ખૂબ રમતા હતા અને એ રમતની અંદર જે કંઈક એમ્પાયરે નિર્ણય આપ્યો રન રેટ વધ્યા અને આજે સંજાણ વિનયભાઈની ટીમ, એટલે પહેલાં તો હું વિનયભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું કે તમારી ટીમ આજે વિલીન થાય છે, જીતી છે અને એટલા માટે ખૂબ ખૂબ અભિનંદન. પણ ટેકરી ફળિયું એ આપણું જ ગામ છે ભાઈ, ટેકરી ફળિયું કોઈ અજાણ્યું નથી. ટેકરી ફળિયું એ પણ આપણું સંજાણનું જ ગામ છે, એ પણ આપણા જ ભાઈઓ છે. એટલે જીતે એ સિકંદર અને બાકીના જે છે આપણે પેશગઢની અંદર આવ્યા એમ આપણે સમજવાનું. અને ખૂબ સારી રીતે તમે રમ્યા, જીત્યા. જીતેને માન્ય શ્રી કનુભાઈ અને મારા તરફથી 5000 રૂપિયા અમે ઇનામ પણ તમને આપ્યું છે. પણ આવતા દિવસની અંદર જે હાર્યા છે, જે રનર્સઅપમાં આવ્યા છે, એમણે થોડી વધારે મહેનત કરવાની જરૂર છે. કયા પોઈન્ટ ઉપર કેમ આપણે રન ગુમાવ્યા, કેમ આપણા રન નહીં થયા, એમાં આપણી શું ખામી છે, એ હંમેશા જીવનની અંદર સંશોધન હોય છે. અને સંશોધન કરીને તમે જો રમો તો ચોક્કસ તમે આગળ વધો. આજે ઉંબરગામ ખાતે તિરંગા રેલી પણ હતી. તિરંગા રેલીની અંદર અહીંયા સંજાણના માન્ય શ્રી કનુભાઈ હાજર હતા. ખૂબ લોકોએ યુમંગથી આ તિરંગા રેલીની અંદર ઉપસ્થિત લોકો રહ્યા હતા. આપણે પણ બધાને વિનંતી છે કે તાલુકાની જ્યારે તિરંગા રેલી થાય, ભારતે પોતાની વ્યૂહરચના કરીને ભારતે જે આપણા 3 સૈનિકની પાંખો છે, વાયુસેના, હવાઈ દળ અને ભૂમિદળ, આ 3 સાથે મળીને સતત નેતાઓનો માર્ગદર્શન મેળવીને જે વ્યૂહરચના ઘડી અને એના કારણે માત્ર 21 મિનિટની અંદર પાકિસ્તાનને તોડી નાખ્યું. 100 જેટલા આતંકવાદીઓને ખલાસ કરી દીધા. આજ આપણી જીત છે અને એ જીતની એકતાની અંદર પણ આ બધા અહીંયાના સંજાણના યુવાનો આપણે એકતામાં રહીએ, સાથે રહીએ. એમ તો વર્ષોથી આ સંજાણ ગામ એટલે તાલુકાનો એક માર્ગદર્શન પૂરું પાડે છે. દશેરાના દિવસે રાવણ હરણનું જે અહીંયા ઉમંગ થાય ત્યારે આખો ગ્રાઉન્ડ આ ભરેલું રહે છે. એ પણ તમારી ખૂબ મોટી એકતા છે, એટલે તેના પર તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને અહીંયા અમને બોલાવી અને અમારા વિચાર રજૂ કરવા માટેનો જે તક મળી છે એ પણ આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. અને આશા રાખું છું કે એ રીતે અલગ અલગ રમતો રમો. સવારે મોર્નિંગની રમત રમવા હોય તો જાન્યુઆરીની અંદર આપણે યોગા 21 તારીખે આવે છે તો 21 તારીખના યોગાનો કાર્યક્રમ પણ આપણે કરવો જોઈએ. તંદુરસ્ત રહેવાય, અલગ અલગ પ્રકારના રોગોથી મુક્ત થઈ જવાય. ત્યાર પછી સાંજે વોલીબોલ, એ પણ આપણે તાલુકામાંથી કીટ જોઈતી હોય તે તાલુકામાંથી કીટ પણ મળશે. એ વોલીબોલ એમાં તમારે 21 સભ્ય રજીસ્ટ્રેશન કરાવવાનું તો સરકાર તરફથી 5000 રૂપિયા અને વોલીબોલની કીટ પણ તમને આપવામાં આવશે. તો આ પ્રકારની સરકારની વિવિધ યોજનાઓ છે. તાલુકા કક્ષાએ આપણે કલગામ ખાતે 7 કરોડ 60
લાખ રૂપિયાનું એક પ્લેગ્રાઉન્ડ રમવા માટેનું ટોટલ 12 જેટલી જે વિવિધ રમતો છે એનું આખું સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે અને ટૂંકા સમયમાં એનું અમે ઓપનિંગ પણ કરીએ છીએ. તમારી ટીમ પણ કોઈક વખતે કલગામ ખાતેનું સ્ટેડિયમ એ આપણું સાંસ્કૃતિક વન છે તેના બાજુ પર જ છે એ જોવા માટે આવજો કે જેથી કેટલું સુંદર સારું બનાવે છે. અને 12 રમતની અંદર એમાં આપણે જે શીખવવા માટે એને શું કહેવાય શીખવવા માટે કોચ એ કોચની પણ વ્યવસ્થા એમાં જાળવેલી છે અને એમાં તમે રમવા આવશો તો તમારું રજીસ્ટ્રેશન થઈ જશે. રાજ્ય લેવલની રમતોની અંદર તમને ભાગ લેવાનો પણ મોકો મળશે. આજના ન્યૂઝની અંદર તમે જોયું હશે કે ડાંગના એક આદિવાસી ક્ષેત્ર છે પણ નાગલી ખાય છે, ડુંગર ચડે છે, રોજે રોજ ચાલે છે અને એના કારણે 413 જેટલી રમતની અંદર ગોલ્ડ મેડલ મેળવીને આખા ગુજરાતની અંદર ડાંગે એક નામના કેળવી છે. આપ સૌને પણ એ જ પ્રકારે રમતની અંદર તમારું યોગદાન મળે. રમત એ માત્ર રમીને નીકળી જવાનું નથી. રમતની અંદર પારાશીસી આપણું જીવનની અંદર તંદુરસ્તતા કેટલી છે, આ રમત રમવાને કારણે આપણે કેટલું તાકાતવાન બનીએ છીએ, આ બધી જ એમાંથી શક્તિ મળે છે. એટલે ક્રિકેટ એ ઇન્ડિયાનું લોકપ્રિય રમત છે અને એમાં તમારા સંજાણના જે ક્રિકેટરો ભાગ લીધો, રમ્યા, રાજી ખુશીથી રમ્યા, તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર વ્યક્ત કરીએ છીએ. લગભગ 2 દિવસથી સંજાણ ખાતે 120 જેટલા સંજાણના યુવાનોની એક આઈપીએલ સિસ્ટમથી, ઓક્શન સિસ્ટમથી 8 ટીમો બનાવવામાં આવી હતી. એ ટીમો વચ્ચે 2 દિવસ મુકાબલો ચાલ્યો. એમાં આજે ફાઇનલમાં ગણેશ 11 અને દાદા 11 ફાઇનલમાં આવી હતી. એમાંથી દાદા 11એ વિજય મેળવ્યો છે. આ કાર્યક્રમના સમાપન પ્રસંગે આપણે પ્રથમ સ્વાગત કરશું આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી રમણભાઈનું સ્વાગત કરણ ને સ્મિતભાઈ કરશે. આપણા સંજાણના ઉપસરપંચ શ્રી તેમજ દરેક કાર્યક્રમોમાં આપણને સહયોગ કરનારા કનુભાઈ સોનપાલનું સ્વાગત નીલ કરશે. આપણા સંજાણના લોકલાડીલા ગ્રામ પંચાયત સભ્ય શ્રી પ્રદીપભાઈનું સ્વાગત અમિતભાઈ ભંડારી કરશે. ઉમરગામ તાલુકા વિનય પ્રજાપતિ કરશે. ઉમરગામ તાલુકા સરપંચ સંઘના પ્રમુખ એવા રાકેશભાઈ વાગતનું સ્વાગત રોકી કરશે. ઉમરગામ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી મહેશભાઈ આહિરનું સ્વાગત સંદીપભાઈ ઠાકોર કરશે. અમારા સંજાણના જિલ્લા પંચાયત સભ્ય અને દંડક શ્રી વિનયભાઈ ધોળીનું સ્વાગત ઋષિ કરશે. ઉમરગામ તાલુકા માજી મહામંત્રી શ્રી રામદાસભાઈ વરઠાનું સ્વાગત નિશાનભાઈ કરશે. હવે 8 ટીમોના જે ઓનર અહીં હાજર હોય એ લોકોને એક મોમેન્ટો આયોજકો તરફથી આપવામાં આવશે. પ્રથમ દક્ષ 11 નિશાનભાઈ ગુપ્તા આગળ આવે, એમને મોમેન્ટો રમણભાઈ તરફના હસ્તે આપવામાં આવશે. જલ્દી જલ્દી આપો. સુર એન્ટરપ્રાઇઝ
ટીમના ઓનર અશોકભાઈનું સન્માન આપણે કનુભાઈ કરશે. એની સુપર કિંગ ટીમના ઓનર આગળ આવે, એમનું સન્માન રાકેશભાઈ કરશે. એમના ઓનર છે કૌશિકભાઈ આહિર. દાદા 11 જે ટીમના ઓનર છે વિનયભાઈ, એમનું સન્માન આપણે પ્રદીપભાઈ કરશે. શ્રી ગણેશ 11 એમના ઓનર ગણેશભાઈ બાપટ, એવો આગળ આવે, એમનું સન્માન આપણે મહેશભાઈ આહિર કરશે. અક્ષિત 11 જે ટીમના ઓનર આપણે શૈલેષભાઈ ધોળી છે, કોઈ એમના ટીમના પ્લેયર હોય તો આગળ આવે. રામદાસભાઈ એમને આપશે. કિયાન કિંગ છેલ્લી જે ટીમ આપણે સંદીપભાઈ છે એમના ઓનર એ આગળ આવે, એમને વિનયભાઈ તરફથી મોમેન્ટો આપવામાં આવશે. આજ રોજ ટુર્નામેન્ટમાં જે 2 દિવસથી અમ્પાયર આઠ ટીમ હતી, એક ટીમ આપણે છેલ્લે અન્ના ટાઈગર ટીમ હતી, એમના ઓનર રાજુભાઈ અહીં હાજર છે. મિસ્ટેક થી એમનું નામ રહી ગયું હતું. એમને સન્માન કનુભાઈ આપશે. આ ટુર્નામેન્ટમાં અમ્પાયર માટે જે 2 દિવસથી સેવા આપી હતી એવા રિયાઝભાઈ જીમરી અને અજમલભાઈ જીમરી, એ બંને હાજર હોય તો આગળ આવે. હવે આપણે આગળ ઇનામ વિતરણ તરફ જતા, પ્રથમ આ ટુર્નામેન્ટમાં ફાઇનલ મેચના મેન ઓફ ધી મેચ વિનયભાઈ પ્રજાપતિ છે, એમને મહેશભાઈ આહિર ટ્રોફી આપી સન્માનિત કરશે. આ ટુર્નામેન્ટમાં જેમણે આખી ટુર્નામેન્ટમાં સારી બોલિંગ કરી એવા રિતિક ધોળી, જેમણે 7 વિકેટ લીધી છે, તો એમને બેસ્ટ બોલરનો પુરસ્કાર પ્રદીપભાઈના હસ્તે આપશું. રાકેશભાઈ પણ જાય, 2 ઇનામ છે. રાકેશભાઈ પણ બેસ્ટ બોલરને એક ટ્રોફી આપે. આ ટુર્નામેન્ટમાં જેમણે આખી ટુર્નામેન્ટમાં સારી બેટિંગ કરી હોય એવા બેસ્ટ બેટ્સમેનનો પુરસ્કાર જાય છે વિશાલ ગુપ્તાને, જેઓ આગળ આવે. કનુભાઈ સોનપાલ અને મહેશભાઈ આગળ આવ્યા. આ ટુર્નામેન્ટમાં સમગ્ર સિરીઝમાં જેમણે બેટિંગ અને બોલિંગ બંનેથી પરફોર્મન્સ આપ્યું એવા ધાર્મિકભાઈ મેન ઓફ ધી સિરીઝ જાય છે, જેમણે 148 રન કર્યા હતા અને 5 વિકેટ પણ લીધી હતી.
આપણે એ ઇનામ રમણભાઈના હસ્તે આપશું એમને. ટુર્નામેન્ટમાં સૌથી સારી ફિલ્ડિંગનું પરફોર્મન્સ કર્યું એવા એક આપણે ફિલ્ડરનું ઇનામ પણ અહીં રાખ્યું છે. તો બેસ્ટ ફિલ્ડર ધ્રુવ તામોરે એ આગળ આવે, એમને વિનયભાઈ ધોડી આપશે. છેલ્લે ટુર્નામેન્ટમાં જે ફાઇનલમાં બે ટીમો આવેલી હોય એવા રનર્સ અપ ટીમના ઓનર અને કેપ્ટન આગળ આવે. રનર્સ અપ ટીમને ટ્રોફી પ્રદીપભાઈ અને રાકેશભાઈ ના હસ્તે આપવામાં આવશે. રામદાસભાઈ પણ આવે આગળ. ફાઇનલ આ ટુર્નામેન્ટમાં જે સૌથી મોટી મહત્વપૂર્ણ ભૂમિકા હોય અમ્પાયર અને સ્કોરર, એ સ્કોરર આપણે નીલભાઈને સ્મિથ આપશે. એમણે 2 દિવસ સ્કોરિંગની સેવા આપી છે. હવે અંતે આપણે કાર્યક્રમને પૂર્ણાહુતિ તરફ લઈ જતા આપણે જે ફાઇનલમાં ટીમ વિજેતા થઈ છે એમના કેપ્ટન અને એમના ઓનર અગાડી આવે. એમને ચેમ્પિયન ટ્રોફી ધારાસભ્ય શ્રી રમણભાઈ અને કનુભાઈ સોનપાલશ્રીના હસ્તે આપવામાં આવશે. આ કાર્યક્રમ ટુર્નામેન્ટનો અહીં આપણે સમાપન કરીએ છીએ. અત્રે ઉપસ્થિત તમામ મહેમાનોશ્રીઓનું આપણે હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ, તેમજ ટીમના ઓનરો, ખેલાડીઓ સર્વનો આભાર માનીએ છીએ.